કલમ 3 હેઠળના દર્દીઓ માટે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર 1983ના માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 17A. શા માટે હું દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર છું? તમે 1983ના માનસિક આરોગ્યની કલમ 17A હેઠળ દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર છો કેમ કે તમારી સંભાળનો હવાલો સંભાળના તમારા જવાબદાર ચિકિત્સકને લાગે છે કે તમે હોસ્પિટલમાંથી રજા લેવા પૂરતા સારા થયા છો, પરંતુ ચિંતા એ છે કે તમારી સારવાર તમે ચાલુ રાખી શકશો નહીં અથવા વધુ સારવાર માટે ટૂંકા ગાળામાં તમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. દેખરેખ હેઠળની સામૂહિક સારવાર એટલે તમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે પછી તમે સારા રહી શકો તે માટે તમને મદદ કરવા તમારી સંભાળ ટીમ તેમનાથી બનતું બધું કરશે, પરંતુ તમારા જવાબદાર ચિકિત્સકને લાગે કે તમારે હોસ્પિટલમાં સારવાર લેવાની ફરી જરૂર છે તો તમારી જરૂર હોય તે સારવાર માટે હોસ્પિટલમાં પાછા આવવા તમને કહી શકશે. તમારા જવાબદાર ચિકિત્સક તમને હોસ્પિટલમાંથી છૂટા કર્યા પછી તમારી માનસિક વિકૃતિ અંગે તમને જરૂરી સારવાર અને સંભાળ માટેની વ્યવસ્થા અંગે તમારી સાથે વાત કરશે. સામૂહિક સારવાર આદેશ શું છે? સામૂહિક સારવાર આદેશ એ ફોર્મ છે જે તમારે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર હેઠળ રહેવું જોઈએ એમ કહેવા તમારા જવાબદાર ચિકિત્સક અને માન્ય માનસિક આરોગ્ય વ્યાવસાયિકે ભરવું જોઈશે. માન્ય માનસિક આરોગ્ય વ્યાવસાયિક એવી વ્યક્તિ છે જે માનસિક આરોગ્ય અધિનિયમ હેઠળ લોકોને હોસ્પિટલમાં રાખવાની જરૂર છે કે કેમ તેના નિર્ણય કરવા ખાસ તાલીમ આપવામાં આવેલી હોય છે. હું હોસ્પિટલ છોડી પછી શું જાઉં? તમારા જવાબદાર ચિકિત્સક દેખરેખ હેઠળના સામૂહિક સારવાર અંગે શું થાય તેની તમારી સાથે વાત કરશે. તમને કદાચ સારવાર માટે ચોક્કસ વ્યવસ્થા કરવા અથવા સમૂહમાં સલામત રીતે તમે સારી રીતે રહેવામાં તમને મદદ કરવા પૂછવામાં આવશે. આને શરતો કહે છે અને માનસિક આરોગ્ય અધિનિયમની કલમ 17B હેઠળ તેને છૂટ આપી છે. તમારા જવાબદાર ચિકિત્સક અને માન્ય માનસિક આરોગ્ય વ્યવસાયક સહમત થવું જોઈશે કે આ શરતો યોગ્ય છે અને તેનું બરાબર પાલન કરવા તમને જરૂર કોઈ પણ મદદ માટે ગોઠવણ કરશે. તમે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હો ત્યારે તમને કરવા કે ન કરવા જણાવે તેવી કોઈ વસ્તુ અંગે કોઈપણ કારણસર તમને ચિંતા થતી હોય તો તમારે તમારા જવાબદાર ચિકિત્સક સાથે વાત કરવી જોઈએ. હું શરતોનું પાલન ન કરું તો શું થાય? તમે શરતનું પાલન ન કરો તો તમારી સંભાળ ટીમને તમારે સારવાર માટે હોસ્પિટલમાં પાછા આવવાની જરૂર છે કે કેમ તે વિચારવાનું જરૂરી બનશે. તમને જરૂરી સારવાર તમને મળે તે સુનિશ્ચિત કરવા તમારા જવાબદાર ચિકિત્સકને લાગે કે આ જ એક માર્ગ છે તો તમને હોસ્પિટલમાં પાછા આપવા કહેવામાં આવી શકે છે. કેટલીક વખત તમે તમામ શરતોનું પાલન કર્યું હોય તો પણ આ જરૂરી બની શકશે. આને હોસ્પિટલમાં ફરી બોલાવવામાં એમ કહેવામાં આવે છે. તમારા જવાબદાર ચિકિત્સકને લાગે કે તમને હોસ્પિટલમાંથી ફરી બોલાવવા જરૂરી છે તો તમારા જવાબદાર ચિકિત્સક લેખિતમાં તમને લખશે કે તમારે સીધા હોસ્પિટલમાં આવી જવાની જરૂર છે અથવા ચોક્કસ સમયે આવવાની જરૂર છે. તમને કહેવામાં આવે ત્યારે તમે ના જાઓ ત્યારે તમને તમારી ઈચ્છા વિરુદ્ધ હોસ્પિટલમાં લાવી શકાશે. તમને હોસ્પિટલમાં ફરી બોલાવવામાં આવે તો તમને ત્યાં 72 કલાક સુધી રાખી શકાશે. તમારા જવાબદાર ચિકિત્સક વિચારે કે તમારે હોસ્પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર છે તો માન્ય માનસિક આરોગ્ય વ્યાવસાયિકને તમારી સાથે વાત કરવા જણાવશે. તે સમયે તમને આ સમજાવવામાં આવશે. દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હોઉં ત્યારે મને કયા પ્રકારની સારવાર મળવી જોઈએ? તમારા જવાબદાર ચિકિત્સક તમારી સારવારની જરૂરિયાતો અંગે તમારી સાથે ચર્ચા કરશે અને સમૂહમાં તમારી સાથે ક્યારે અને કેવી રીતે સારવાર કરાશે તેનું આયોજન કરશે. મારી સારવાર કરવાનો ઇનકાર કરી શકું? તમે ન ઈચ્છો તો સારવારનો ઇનકાર કરવાનો તમને અધિકાર છે, પરંતુ આનો અર્થ એ થઈ શકે કે તમારા જવાબદાર ચિકિત્સક તમને હોસ્પિટલમાં ફરી બોલાવવા વિચારવાનું જરૂર માને. તમને સૂચવવામાં આવેલી સારવાર લેવા ન માગો તો તમારે બને તેટલા સત્વરે તમારે જવાબદાર ચિકિત્સકને વાત કરવા વિનંતી છે. મારી સારવાર અંગે સંમત થવું કે કેમ તે નક્કી કરવા હું અત્યંત બીમાર હોઉં તો શું થાય?
તમારી સારવાર કરતા લોકોને લાગે કે સારવાર કરાવી કે કેમ તેનો તમારી જાતે નિર્ણય કરવાની ક્ષમતાનો અભાવ છે, તો તેઓને જરૂરી લાગે તે સારવાર તમને આપી શકશે. સંકટકાલીન સ્થિતિ હોય તે સિવાય તમે તે અંગે વાંધો લો તો તેઓ સારવાર સ્વીકારવા તમને દબાણ કરી શકશે નહીં. શક્તિનો અભાવ એટલે તમારી માનસિક વિકૃતિને કારણે તમે નીચેની 4 વસ્તુઓ પૈકી એક કે વધુ કરી શકશો નહીં. સારવાર અંગે તમને આપેલી માહિતી સમજવી. તમે નિર્ણય કરવા જેટલા ક્ષમક્ષ બનો ત્યાં સુધી તે માહિતી રાખવી. નિર્ણય લેવા તમે આપેલી માહિતીનું મહત્ત્વ સરખાવવું. વાત કરવી, સંકેતની ભાષાનો ઉપયોગ કરવો અથવા આંખ પટપટાવી કે હાથ ડાબા જેવી સાદી હલનચલન ક્રિયાથી પણ કોઈ શક્ય અર્થ દ્વારા તમારો નિર્ણય અંગે સંદેશા વ્યવહાર કરવો. સંકટકાલીન સ્થિતિ હોય તે સિવાય તમે 2005ના માનસિક ક્ષમતા અધિનિયમ હેઠળ ઇનકાર કરવાનો અગાઉથી કાયદેસર બંધન કરતા નિર્ણય કર્યો હોય અથવા અધિનિયમ હેઠળ તમારા વતી નિર્ણયો લેવાની છૂટ આપી હોય તેવી કોઈ વ્યક્તિ કહે કે તમારે સારવાર ન લેવી જોઈએ તો તમને સારવાર આપી શકાશે નહીં. આ વ્યક્તિ તમે છેલ્લે જેને મુક્ત્યાનામું આપ્યું હોય તે કોર્ટ ઓફ પ્રોટેક્શન દ્વારા તમારા માટે નિયુક્ત નાયબની અથવા કોર્ટ ઓફ પ્રોટેક્શન પોતે હોઈ શકે. હોસ્પિટલનો સ્ટાફ તમને 2005ના માનસિક ક્ષમતા અધિનિયમ અંગે વધુ માહિતી આપી શકશે. દવા અને ઔષધ દ્વારા સારવાર અંગે સામાન્ય નિયમો. તમે એકવાર મહિના કરતાં વધુ સમય માટે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હો ત્યારે તમે દવા અને ઔષધ સારવાર અંગેના કેટલાક ખાસ નિયમો લાગુ પડે છે. તમારી માનસિક વિકૃતિ માટે તમને દવા કે ઔષધ સારવાર અપાય તો તમે હોસ્પિટલમાં હો અથવા તમે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હો જ્યારે તમને આ પ્રકારની સારવાર પ્રથમ આપવામાં આવે ત્યારથી 3 મહિના કરતાં વધુ મહિના સુધી અપાય તો તમારી તપાસ કરવા માટે સ્વતંત્ર ડૉક્ટરને તમને સારવાર અપાતી હોય તે હોસ્પિટલના ન હોય બોલાવવાની મંજૂરી લેવા તમને પૂછવામાં આવશે. આ સ્વતંત્ર ડૉક્ટરને SOAD બીજા અભિપ્રાય માટે નિયુક્ત ડૉક્ટર કહેવાય છે અને સ્વતંત્ર કમિશન દ્વારા તેમની નિમણૂક થાય છે જે માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ થાય તેના પર દેખરેખ રાખે છે. આ ડૉક્ટર તમારા માટે સારવાર યોગ્ય હોવા અંગે તપાસ કરશે અને તમારા માટે કઈ સારવાર ચાલુ રાખવી જોઈએ તે નક્કી કરતાં પહેલાં તમારી સાથે વાત કરશે. સ્વતંત્ર ડૉક્ટરે તમારા માટે યોગ્ય હોવાનું કહ્યું હોય તે જ દવા કે ઔષધ સારવાર સંકટકાલીન સ્થિતિ ન હોય તે સિવાય તમને આપી શકાશે. સ્વતંત્ર ડૉક્ટર તમને ક્યારે અને ક્યાં તપાસે તેની તમને જાણ કરાશે. દેખરેખ હેઠળની સામૂહિક સારવારની એક શરત છે કે સ્વતંત્ર ડૉક્ટરને મળવું. તમને કહેવામાં આવે તે સ્થળે અને સમયે સ્વતંત્ર ડૉક્ટરને મળવા નહીં જાવ તો તમારા જવાબદાર ચિકિત્સક તમને સ્વતંત્ર ડૉક્ટરને મળવા હોસ્પિટલમાં પાછા બોલાવી શકશે. કેટલીક ખાસ સારવારો જેવી કે ઇલેક્ટ્રોકન્વલ્સિવ ઉપચાર ECT માટે જુદા નિયમો છે. તમારી સારવાર કરવા લોકોને લાગે કે તમારા માટે ખાસ સારવારની જરૂર છે તો નિયમો તમને સમજાવવામાં આવશે. કેટલા લાંબા સમય માટે મારે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર રહેવું પડશે? તમારા જવાબદાર ચિકિત્સક નક્કી કરે કે આટલો લાંબો સમય જરૂરી નથી તે સિવાય તમારા સામૂહિક સારવારનો આદેશ પ્રથમ 6 મહિના માટે રહેશે. તમને દેખરેખ હેઠળની સામૂહિક સારવાર હેઠળની રહેવાની જરૂર છે કે કેમ તે જોવા 6 મહિના પૂરા થતાં તમને તપાસવા માટે તમારા જવાબદાર ચિકિત્સકને મંજૂરી આપવા તમને જણાવવામાં આવશે. તમારા જવાબદાર ચિકિત્સક તમને ક્યાં અને ક્યારે મળવા માગે છે તે તમને કહેવામાં આવશે. દેખરેખ હેઠળની સામૂહિક સારવારની શરતો પૈકી એક આ તપાસ માટે તમારે જવાબદાર ચિકિત્સકને મળવું તે છે. તમને કહેવામાં આવે તે સ્થળે અને સમયે તમારા જવાબદાર ચિકિત્સકને મળવા નહીં જાવ તો તમારા જવાબદાર ચિકિત્સક તમારી તપાસ કરવા તમને હોસ્પિટલમાં પાછા બોલાવી શકશે. તમારા જવાબદાર ચિકિત્સકને લાગે કે તમારે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર લાંબો સમય રહેવાની જરૂર છે તો તે બીજા 6 મહિના મુદત લંબાવી શકશે અને પછી એક સમયે 1 વર્ષ સુધી વધારી શકશે. દરેક મુદતને અંતે તમારા જવાબદાર ચિકિત્સક આ અંગે તમને કહેશે. શું હું અપીલ કરી શકું છું? હા, તમે તમારી જવાબદાર હોસ્પિટલના હોસ્પિટલ મેનેજરને તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર સમાપ્ત કરવા જણાવી શકો છો.
તમે આ કોઈ પણ સમયે કરી શકશો. હોસ્પિટલ મેનેજરને એ લોકોને વધુ વખત દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હજુ રાખવાની જરૂર છે કે કેમ તે નક્કી કરવા સ્થાપિત કરેલ લોકોની ખાસ સમિતિ છે. તમારી જવાબદાર હોસ્પિટલ એટલે સામાન્ય રીતે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર જાઓ તે પહેલાંની હોસ્પિટલ હોય છે. તમારી જવાબદાર હોસ્પિટલના ફેરફારોની તમને જાણ કરાશે. હોસ્પિટલ મેનેજરો તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર સમાપ્ત કરવી કે કેમ તે નક્કી કરતાં પહેલાં તમારી સાથે વાત કરવાની ઈચ્છા રાખી શકશે. તમારા સૌથી નજીકના સંબંધી પણ દેખરેખ હેઠળની સામૂહિક સારવારનો અંત લાવવા માગે છે તેમ હોસ્પિટલના મેનેજરને કહી શકશે. આ પત્રિકા તમારા સૌથી નજીકના સંબંધી કોણ છે તેને સમજાવે છે. તમારા સૌથી નજીકના સંબંધી આમ કરે તો તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર 72 કલાક પછી સમાપ્ત થશે. સિવાય કે તમારા જવાબદાર ચિકિત્સક હોસ્પિટલ મેનેજરોને કહે કે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર બંધ કરશો તો તમે તમારી જાત માટે તથા અન્ય લોકો માટે જોખમરૂપ બનશો. આમ થાય તો તમારા નજીકના સંબંધી હોસ્પિટલ મેનેજરોને ફરી કહી શકશે કે તેઓ દેખરેખ હેઠળની સામૂહિક સારવાર સમાપ્ત કરવા માગે છે તે અગાઉ બીજા 6 મહિના લાગશે. તમે ટ્રિબ્યુનલને પણ જણાવી શકો છો કે તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર બંધ કરવી જોઈએ. ટ્રિબ્યુનલ શું છે અને શું થાય છે? ટ્રિબ્યુનલ એક સ્વતંત્ર પેનલ છે જે નક્કી કરી શકે છે કે તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર સમાપ્ત કરવી જોઈએ કે કેમ. ટ્રિબ્યુનલ તમારી અને તમને જાણતા હોય તે સ્ટાફ સાથે બેઠક રાખશે. આ બેઠકને સુનાવણી કહે છે. તમે ઈચ્છો તો સુનાવણીમાં તમને મદદ કરવા બીજા કોઈને પણ તમે બોલાવી શકો છો. સુનાવણી પહેલાં ટ્રિબ્યુનલના સભ્યો તમારા અને તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર અંગે હોસ્પિટલમાંથી અહેવાલો વાંચશે. ટ્રિબ્યુનલના સભ્યો પૈકી એક સભ્ય તમારી સાથે વાત કરવા પણ આવશે. હું ટ્રિબ્યુનલને ક્યારે અરજી કરી શકું? તમે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર હોય તેવા પ્રથમ 6 મહિના દરમિયાન કોઈપણ સમયે એક વખત ટ્રિબ્યુનલને તમે અરજી કરી શકશો. ત્યાર પછી તમે બીજા 6 મહિના દરમિયાન અને પછી દર વર્ષે એક વખત ફરીથી અરજી કરી શકો છો. તમે હજુ દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર છો. તમારા નજદીકના સંબંધી હોસ્પિટલ મેનેજરને કહે કે તેઓ દેખરેખ હેઠળની સામૂહિક સારવાર સમાપ્ત કરવા માગે છે, પરંતુ તમારા જવાબદાર ચિકિત્સકે જણાવ્યું હોય કે તેની સમાપ્તિ કરવી જોઈએ કે નહીં, તો તમારા નજદીકના સંબંધી ટ્રિબ્યુનલને પણ અરજી કરી શકશે. તમારા જવાબદાર ચિકિત્સક તમારી દેખરેખ હેઠળની સામૂહિક સારવાર બંધ કરવા વિચારતી નથી એવી જાણ કરાય તો તમારા નજદીકના સંબંધીને 28 દિવસની અંદર આ કરવું જોઈશે. તમે ટ્રિબ્યુનલને અરજી કરવા માગો છો તો નીચેના સરનામે લખી શકો: ધ ટ્રિબ્યુનલ સર્વિસ, PO Box 8793, 5th floor, Leicester, LE1 8BN. ટેલિફોન નંબર છે 084522322022. તમે તમારા વતી ટ્રિબ્યુનલને લખવા અને સુનાવણી વખતે તમને મદદ કરવા સોલિસિટરને જણાવી શકો છો. આમાં નિષ્ણાતતા ધરાવતા સોલિસિટરોની યાદી તમારા સામાજિક સેવા તંત્ર અને લો સોસાયટી પાસે હોય છે. આ અંગે સોલિસિટરની મદદ લેવા તમારે ચૂકવણી કરવી પડશે નહીં. કાનૂની સહાય યોજના હેઠળ આ સેવાની વિનામૂલ્યથી આપવામાં આવે છે. તમારા સૌથી નજીકના સંબંધીને જાણ કરવી. માનસિક આરોગ્ય અધિનિયમ, જેને તમારા સૌથી વધુ નજીકના સંબંધી હોવાનું કહે છે, તેને આ પત્રિકાની નકલ આપવામાં આવશે. માનસિક આરોગ્ય અધિનિયમમાં લોકોની યાદી હોય છે જેઓને તમારા સંબંધીઓ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે તે યાદીમાં જે વ્યક્તિ સૌથી અગ્રીમાં આવે તે તમારા સૌથી નજીકના સંબંધી છે. હોસ્પિટલ સ્ટાફ તમને પત્રિકા આપશે જે આ અંગે તથા તમારી સંભાળ અને સારવારના સંબંધમાં તમારા સૌથી નજીકના સંબંધીને કયા હકો છે તે સમજાવવામાં આવ્યું છે. તમારા સૌથી નજીકના સંબંધી બદલવા. આ વ્યક્તિ તમારા નજીકના સંબંધી બનવા યોગ્ય નથી એમ વિચારો તો તેના બદલે તમારા સૌથી નજીકના સંબંધી તરીકે બીજી કોઈ વ્યક્તિ ગણવામાં આવે તેની માટે તમે કાઉન્ટી કોર્ટમાં અરજી કરી શકો છો.
હોસ્પિટલ સ્ટાફ આ બાબત સમજાવતી પત્રિકા તમને આપી શકશે. આચારસંહિતા. આચારસંહિતા એ છે કે જે તમારા સંભારમાં સામેલ લોકોને માનસિક આરોગ્ય અધિનિયમ અંગે સલાહ આપે છે. તમારી સંભાર અંગે તેઓ નિર્ણય લે ત્યારે આચારસંહિતા શું કહે છે તે તેઓએ વિચારવાનું રહે છે. તમે ઈચ્છો તો એ સંહિતાની નકલ જોવાનું પણ પૂછી શકો છો. હું કેવી રીતે ફરિયાદ કરું? તમે દેખરેખ હેઠળની સામૂહિક સારવાર પર તમારી સંભાળ અને સારવાર બાબત ફરિયાદ કરવા માગતા હો તો તમારે સ્ટાફના સભ્યોને વાત કરવા વિનંતી. તેઓ આ બાબતનો નિકાલ કરી શકશે. તેઓ તમને હોસ્પિટલની ફરિયાદ કાર્ય પદ્ધતિ વિશે પણ માહિતી આપી શકશે અને તમે સ્થાનિક ઠરાવ કહેવામાં આવે છે તેની મારફત તમારી ફરિયાદનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરવા તમે તેનો ઉપયોગ કરી શકશો. તેઓ ફરિયાદ કરવામાં તમને મદદ કરી શકે તેવા લોકો અંગે પણ તમને જણાવી શકશે. તમે સ્વતંત્ર કમિશનને ફરિયાદ કરી શકો. કમિશન માનસિક આરોગ્ય અધિનિયમનો કેવી રીતે ઉપયોગ કરાય છે તેનો સાચી રીતે ઉપયોગ કરાય તેની ખાતરી કરવા અને દર્દી હોસ્પિટલમાં હોય તે દરમિયાન યોગ્ય સંભાળ રાખવામાં આવે તેના પર દેખરેખ રાખે છે. કમિશનનો કેવી રીતે સંપર્ક કરવો તે સમજાવતી પત્રિકા હોસ્પિટલ સ્ટાફ તમને આપી શકશે. વધુ માહિતી અને મદદ માટે તમારી સંભાળ અને સારવાર અંગે કશું ન સમજાય તેવું હોય તો તમારા જવાબદાર ચિકિત્સક કે અન્ય સ્ટાફના સભ્ય તમને મદદ કરવા પ્રયત્ન કરશે. આ પત્રિકામાં કશું તમને ન સમજાય અથવા તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય જેનો જવાબ આ પત્રિકામાં ન હોય તો તે સમજાવવા માટે તેઓને પૂછવા વિનંતી છે. તમારે બીજા કોઈ પણ માટે આ પત્રિકાની નકલ જોઈતી હોય તો પણ જણાવવા વિનંતી છે.